એટલે કંચન માસી અહીંયા હાલો તો કામ છે તમારું, બેહો અહીં ઘડી. હા હું જાઉં સાંઈ દવાખાને, મને આજ મજા નથી ને 2 દિવસ હું ક્યાં ગરબા રમવા આવું છું. એ બેહો તો વાત કરવી છે. તમે હું બધાની વાતો કરો છો, બધાની છોકરીઓની. જો કંચન માસી આપણે કાચના મકાન હોય ને કોકને પથ્થર ફેંકવા ન જવાય. આપણી ઘરે 2 દીકરા છે, કાલ સવારે એની ઘરે દીકરીઓ આવે, ઈ રમઝટમાં જાય કે શેરીમાં રમે, આપણને શું ફેર પડે. હવે ગૌઢુમાણા છો ને એ હવે આવી બધી વાતો ન કરે. મારે તમને છે ને પેલા નોટે જ કેવું હતું, કંચન માસી તમારું મોઢું બંધ રાખજો. આ બાયું બધી એમ કે બિસાડ્યું છોકરીઓ હવે પેલા જેવી છોકરીઓ નથી રહ્યો. હવે છે ને બધું હોશિયાર ને સરસ થઈ ગયું. આપણી કરતા બેન ફરક છે. હવે ક્યાંય કોઈ અટવાય નહીં. ભલે ને રમઝટમાં જાય તો ભલે, અને શેરીમાં રમે તો ભલે, આપણને શું ફેર પડે. હા એ તમે બેઠા બેઠા વાતું કરો ને પછી એને માવું જરાય ન ગમે, અને ગમે એવા કપડાં પહેરે. બેના સ્ટેજ ઉપર ચડીને નાચતું ગાતું જાત્યું ને એ નાખે ચુંદડ્યું. તો આ છોકરીઓ બિચારીઓ કોલેજમાં છે હજી ન નાખે તો આપણે શું ફેર પડે. એ મારે તમને કેવું તું 2 દીધા પણ મજા નહોતી ને, હું કઈ નીચે ઉતરતી નહોતી. હું ઉતરું તો આ બાજુ બેહું, તમે હોય તમારા ઘર બાજુ. મેળ આવતો નહોતો. હું અત્યારે દવાખાને જાતી હતી ને જોઈ ગઈ, મેં લાઈ બોલાવું. કામ મનીષા બેન એમ તો એમ ન આપણે કોઈ છોકરીઓની વાતું ન કરે. આપણે કોઈ દી એવું કોઈની વાતું કરી છે. આપણે કરતી હોય તો આપણે 2 એકલી હોય, આપણે કોઈને ખબર પડવા દીધી આ કંચન માસી જો આવું કરે. હવે છે ને માસી હું તમને કહી દઉં, આજથી કોઈ છોકરીઓનું નામ લેવાનું બંધ કરી દેજો. જેને જે કરવું એ કરે. આને બધું ડાયું છે આપણે એમ જ સમજાય. હા તે હાલ બેન મારે દવાખાને હવે.